હા કાકા ચાલો. હેલો, ભાઈ અવાજ આવે છે? હેલો, અવાજ આવે છે? ભાઈ બોલો તો ખરા. હા આવે છે, ચાલો. હવે એ પ્રશ્નોની ચર્ચા હાથ પર લઈએ એ પહેલા એક ટકોર કરવી છે. આજકાલ ફરી પાછો પ્રશ્નોનો પ્રવાહ બંધ થઈ ગયો છે. અત્યારે જેટલા પ્રશ્નો હાથ ઉપર છે એ બધા પ્રશ્નો કેવળ અને કેવળ એક જ વૈષ્ણવ પાસેથી આવે છે. એટલે અત્યારે પ્રશ્નોની બાબતમાં એ વૈષ્ણવની મોનોપોલી છે. ગીતાબેન દાણી દર અઠવાડિયે કોઈક ને કોઈક પ્રશ્ન મોકલે જ છે, પણ એ મોનોપોલી આવકારું છું. એ બેનની જિજ્ઞાસા અને એમનો ઉત્સાહ અને એમની સત્સંગ પ્રત્યેની રુચિ એને હું માથે ચડાવું છું. પણ એવું એક જ વ્યક્તિ તરફથી, એક જ વૈષ્ણવ તરફથી પ્રશ્નો આવે એ સ્થિતિ ક્યાં સુધી ચલાવી દેવાની? એટલે ફરી આપ સૌને મારી આગ્રહપૂર્વક વિનંતી છે, પ્રશ્નો મોકલો, લખીને ફોટો પાડીને વોટ્સએપ પર મોકલો, અને લખતા ના ભાવે તો પેલો સાઉન્ડ મેસેજ એનાથી મોકલો. તમારો સંદેશ વોટ્સએપ પર સાંભળીને એને હું લખી દઈશ, પણ પ્રશ્ન મોકલો. ચાલો તો હવે આગળ ચાલીએ. પ્રશ્નો એમના બીજા પણ છે, પણ બે પ્રશ્ન એમના અત્યારના ઉત્સવોથી. અરે બેન, બહુ શ્રમ પડે તેથી નથી મોકલતા. અરે આ તો મારું ટોનિક છે, એટલે એવો વિચાર ના કરશો. આવે છે. બોલો પ્રભુ. પૂર્વમાં પણ તમે આ જ વસ્તુ કીધું છે કે આ યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતાની લીલા છે. કોઈક વૈષ્ણવના હૃદયમાં બિરાજીને પ્રભુ પ્રશ્ન કરાવે છે અને તમારા હૃદયમાં બિરાજીને એનો ઉત્તર અપાવે છે, એનું સમાધાન આપે છે. અવશ્ય વૈષ્ણવોને અવશ્ય વિનંતી છે કે ચોક્કસ મનમાં એવો સંકોચ ના કરશો, કેમ કે ઘણા વૈષ્ણવ મને ખ્યાલ છે કે સંકોચ કરી રહ્યા છે, પણ સંકોચ ના કરશો. અવશ્ય મનમાં જે પણ છે પ્રશ્ન, ઇવન સેવાને અનુલક્ષીને પણ કંઈક દુવિધા છે તો પણ અવશ્ય મોકલજો. આપની આવું પૂછીએ તો બધા હશે એવો વિચાર મનમાં ના રાખશો. અને કદાચ જો સંકોચ થાય ને તો તમારું નામ નહીં દે સતીશ કાકા, અને પણ પ્રશ્ન મૂકશે. ચાલો તો હવે જે અત્યારના ઉત્સવ આજનો છે ગંગા દશમી નો ઉત્સવ, અને 5 દિવસ પછી આવી રહ્યો છે સ્નાન યાત્રાનો ઉત્સવ. આ બેનાથી સંબંધિત પ્રશ્ન છે. પહેલો એમનો પ્રશ્ન છે, ગંગાજી તો મર્યાદામાં છે, છતાં પુષ્ટિ માર્ગમાં ગંગા દશેરાનો ઉત્સવ શા માટે? જો મર્યાદા શું અને પુષ્ટિ શું? સતીશ કાકા, જો ઘણી બધી વાર એવું છે કે આપનું અજ્ઞાન નડે છે. પૂર્વમાં પણ જયારે એવું છે રામનવમી વખતે પણ આપે અનુસંધાન કીધું. એટલે આપણને ફટાફટ લાંબુ પહોળું વિચાર્યા વિના લેબલિંગ કરી દેવાનું
બહુ ગમે. આ તો આવો ને પેલો તો નકામો ને પેલો તો કશા કામનો નહીં, પેલો તો બદમાશ. આવું આપણે તરત લેબલિંગ કરી દઈએ. એમાં અહીંયા પણ આ મર્યાદા ને આ પુષ્ટિ, જો મર્યાદા શું ને પુષ્ટિ શું, પહેલા એ સમજી લઈએ. બહુ સીધી સાદી વ્યાખ્યા આચાર્ય ચરણોએ આપી છે. મને સરકારશ્રીના ચરણોમાં બેસીને જે શીખવા મળ્યું છે કે પ્રમાણ વિનાની કોઈ વાત કરવાની નહીં. એટલે પ્રમાણ આચાર્ય ચરણની આજ્ઞા, આ માર્ગમાં એનાથી વધીને બીજું કોઈ પ્રમાણ નથી. આચાર્ય ચરણની આજ્ઞા છે કૃષ્ણ વિના તું મર્યાદા વાઘીના પુષ્ટિ રૂચ્યતે. જ્યાં સુધી કોઈ પણ લીલા, કોઈ પણ પ્રકાર કૃષ્ણને અધીન છે, કૃષ્ણની ઈચ્છાથી થઈ રહ્યું છે, એ મર્યાદા છે. અને સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે, જ્યાં કૃષ્ણની ઈચ્છા કામ નથી કરતી, જ્યાં ભક્ત સ્વતંત્ર થાય છે. પુષ્ટિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય, એનું આ રહસ્ય છે. જ્યાં જીવ પોતાની મરજીથી પ્રભુને લીલા કરવા બાધ્ય કરી શકે છે. દાહી અહિર કી ચોહરિયા જચિયા પર ચાચ પે નાચે નચાવે, એ પુષ્ટિ છે. અને એટલા માટે શ્રી ભાગવતાદ પ્રકરણમાં પૂર્વાર્ધના સમાપ્તિમાં શ્રી આચાર્ય ચરણોએ આ જ આજ્ઞા કરી કે અત્યાર સુધી જે લીલા પ્રભુએ કરી એ ભક્તોની ઈચ્છાથી કરી, અને હવે જે લીલા થવાની છે એ ભગવાનની પોતાની ઈચ્છાથી થવાની. અને એટલે જ કદાચ પૂર્વાર્ધની લીલા અને પુષ્ટિ લીલા અને ઉત્તરાર્ધની લીલાને મર્યાદા લીલા કહેવામાં આવે છે. એટલે મર્યાદા અને પુષ્ટિનો વાસ્તવિક અર્થ આ છે. જ્યાં ભગવાનની ઈચ્છા કામ કરે છે ત્યાં મર્યાદા છે, અને જ્યાં ભક્તની ઈચ્છા સર્વોપરી છે ત્યાં પુષ્ટિ છે. હવે આપણે ગંગાજીને મર્યાદામાં છે એવું કહેતા પહેલા એટલું વિચારીએ કે ગંગાજીનું પ્રાકટ્ય ક્યાં છે? પ્રભુના ચરણ કમલમાં, ચરણ પદ્મજા. યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ ગંગાજી માટે આ શબ્દ વાપર્યો, ચરણ પદ્મજા. તો ગંગાજી જો મર્યાદાનું સ્વરૂપ હોય તો એ જ્યાંથી પ્રગટ થયા એ પ્રભુનું ચરણે મર્યાદા કરવું પડે. એટલે સ્વરૂપ મર્યાદાનું નથી. દરેકને પ્રભુએ જે કાર્ય સોંપ્યા છે, આ કૃષ્ણાધીનાતું મર્યાદા, પ્રભુએ પોતાની ઈચ્છાથી ગંગાજીને જે કાર્ય સોંપ્યું છે એ અર્થમાં ગંગાજી મર્યાદામાં છે. સ્વરૂપ ગંગાજીનું મર્યાદાનું ના ગણી શકાય, કારણ કે એમનું પ્રાગટ્ય પ્રભુના ચરણ કમલમાંથી થયું છે. અને તેમ છતાં યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ આનું સ્પષ્ટ સમાધાન આપ્યું છે. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા. શ્રી યમુનાજી સાથેના સંગમથી ચરણ પદ્મજા ગંગાજી શ્રી પ્રભુના અત્યંત પ્રિય બન્યા, અને પોતાનું સેવન કરનારનું તમામ સિદ્ધિઓનું દાન આપનારા બન્યા. એટલે એ આ દિવસ છે. આ દિવસે પ્રયાગમાં શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીનું મિલન થયું છે, અને એટલા માટે આજનો દિવસ ગંગા દશમી ના નામથી ઓળખાય છે. તૃતીય ગૃહની શિંગાર પ્રણાલી, સેવા પ્રણાલી જેને ત્યાં બિરાજે છે, એમણે આજનો જે સેવાક્રમ છે એ જો વાંચ્યો હશે તો એમને ખબર હશે
આજના દિવસે કાંકરોલીમાં ગંગાજીના ભાવનાજી પધારે છે. તેમને વિધિપૂર્વક પધરાવવામાં આવે છે. વસ્ત્ર, પૂજામાળા વગેરે અંગીકાર કરાવવામાં આવે છે. એમને ભોગ ધરવામાં આવે છે. આરતી થાય છે. અને આજની જે કીર્તન પ્રણાલી છે નૃત્ય ગૃહની, એ જેને ત્યાં બિરાજિત છે, જે પ્રણાલી પ્રમાણે પ્રભુને કીર્તન અંગીકાર કરાવે છે, એમાં પણ આગે આગે ભાગ્યો જાગ ભગીરથ કોરત, પાછે પાછે આવત રંગ ભરી ગંગ. મંગળાનું કીર્તન જ ગંગાજીનું મહાત્મ્ય બતાવે છે. અને એ ઉપરાંત પણ અને ગંગાજી અને યમુનાજીનું સામ્ય બતાવવા આજના ક્રમમાં, ગંગા દશમીના ક્રમમાં શ્રી ગુસાઈજીની યમુનાષ્ટપદી શૃંગારોસરામાં ગવાય છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હરે કૃષ્ણ મિલનાંતરાય, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરી કે ગુરુ ભક્તિ રાય. એટલે આપણે સ્વરૂપમાં ભેદ જોવાની જરૂર નથી. સ્વરૂપો જે ગંગાજીનું સ્વરૂપ છે એ પ્રભુના ચરણ કમલમાંથી પ્રાગટ્ય છે. અને જો પ્રભુનું ચરણ કમલ, પ્રભુનું સ્વરૂપ ગુણ પુરુષોત્તમનું છે, તો પછી એ ચરણ કમલમાંથી પ્રગટ થયેલા ગંગાજી એ મર્યાદા સ્વરૂપ કઈ રીતે માની શકાય? મર્યાદાનો અર્થ આ છે કે એ કૃષ્ણાધીના તું મર્યાદા, કૃષ્ણની ઈચ્છાનુસાર, કૃષ્ણની આજ્ઞાનુસાર ગંગાજી પોતાનું કાર્ય કરી રહ્યા છે. એ અર્થમાં એને મર્યાદા કહી શકાય. બાકી બીજી કોઈ રીતે આપણે એમને આમાં મર્યાદા એટલે ઉતરતું, હલકું અને પુષ્ટિ. કાકા આપણે યમુનાજી અને ગંગાજીનું કીર્તન નિત્યમાં જ લેવાનું હોય છે. હા, એમાં પણ આવે છે કે ગુટકામાં આપેલા છે ગંગાજીના કીર્તન, યમુનાજીના પદોની સાથે જ ગંગાજીનું પણ પદ આપવામાં આવેલું છે. એટલે બોલો. મૈયાજીના મિલન પછી, સમાગમ પછી ગંગાજીનું જે જલ છે એ ઠાકોરજીની જારીમાં વિનિયોગ થતું થયું છે ને? હા, પહેલા નહીં અંગીકાર થાય છે. પણ હવે હું તમને બીજી એક વાત કહું. હરિદ્વારમાં શ્રી મહાપ્રભુજીના બેઠકથી બિરાજે છે, બરાબર. અને એક વૈષ્ણવ મારા પરિચિત ત્યાં જઈ આવ્યા છે, જારી ભરી આવ્યા છે. અને એમણે મને એવું કીધું હતું કે ત્યાં ગંગાજીનું જલ જારી ભરવામાં વપરાય છે. તો ત્યાં ક્યાં ગંગાજીનો યમુનાજી સાથે સંગમ થયો? બરાબર. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે યમુનાજી સાથે સંગમથી ગંગાજીનું જલ ઠાકોરજીના સેવાના કાર્યમાં ઉપયોગમાં આવે છે. નરહરિલાલ શાસ્ત્રીજી બાપજી એમ કહેતા હતા કે પહેલાના સમયમાં કોઈ બહારથી આવે તો બહાર એક પાળી ઉપર લોટો પાણીનો ભરીને મૂકી રાખે અને જે બહારથી આવે એનાથી હાથ પગ ધોવે અને પછી એ ઘરમાં પ્રવેશ કરે. આપણે હાથ ધોવડાવીએ, પગ ધોવડાવીએ, પછી આપણે ત્યાં જે અતિથિ આવ્યા હોય આપણા ઘરમાં પ્રવેશ કરે. એટલે હવે એ જે હાથ પગ ધોવા માટેનું જલ છે એ કોઈ પીવા જાય તો આપણે એને તરત રોકીએ કે ભાઈ આ ના પીતા, આ તો હાથ ધોવા માટેનું, પગ ધોવા માટેનું પાણી છે. એવી જ રીતે આ ચરણથી પ્રગટ્યા છે અને બ્રહ્માજીએ એ ચરણ પ્રક્ષાલન કર્યું વામન અવતારના સમયે. એટલે એ જળ હોવાથી કદાચ બની શકે કે એ આપણે ઉપયોગમાં ના લેતા હોઈએ, પણ ગંગા યમુનાજી સાથે સંગમ થયો ત્યારથી તો પ્રિયો ભવતી સેવના તવ હરે યથા ગોપિકા અને સમાગમન તો ભવત
અને જયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા, મુરારીના પ્રભુના પ્રિય બન્યા છે. એટલે અને ગંગા દશમીનો આખો જે ઉત્સવનો પ્રકાર છે એ પણ આપણે ત્યાં સેવા પ્રકારમાં પ્રભુના મનાવવામાં આવે છે. હવે એટલે ગંગાજીના સ્વરૂપ વિશે જે કંઈક સમજાયું એ આપણે આગળ નિવેદન કર્યું છે. બીજો એમનો જે પ્રશ્ન છે, સ્નાન યાત્રાના ઉત્સવનો શું ભાવ છે? કેટલો સમય છે ભાઈ આપણી પાસે? વાર છે, જે સમય છે. સ્નાન યાત્રાનો ઉત્સવ જો શ્રી મહાપ્રભુજીએ વિજયનગરમાં કનકાભિષેક પછી બિલ્વમંગલ આચાર્યના અનુરોધથી વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યું અને પ્રભુએ પણ એમને એ પ્રકારે આજ્ઞા કરી કે મધ્વાચાર્ય જે પોતાના સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકારવા માટે આપની પાસે આવે તો એમને ના કહેજો, અને બિલ્વમંગલાચાર્ય આવે તો એમની વાત સ્વીકારીને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકારશો. એટલે શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકાર્યું. વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં નારદ પાંચરાત્રમાં બતાવેલી પદ્ધતિ પ્રમાણે પ્રભુનો સેવા પ્રકાર ચાલતો. હવે શાસ્ત્રમાં જે પ્રકાર બતાવ્યો છે એમાં નિત્ય પ્રભુને શીતળ જલથી સ્નાન કરાવવું એવો પ્રકાર બતાવવામાં આવ્યો છે. એટલે જે સરકારશ્રી આજ્ઞા કરે છે કે એ જે વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો સેવા પ્રકાર હતો એ તામસ હતો, અને એને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યો, પણ એને આખું સ્વરૂપ નિર્ગુણ આપ્યું. એટલે શ્રી મહાપ્રભુજીએ આ નિત્ય શીતળ જલથી સ્નાન કરાવવાનો જે પ્રકાર, એમાં પ્રભુનું સુખ વિચાર્યું કે શીતકાળમાં જયારે કડકડતી ઠંડી પડતી હોય તો એ સમયે પ્રભુને શીતળ જલથી સ્નાન કરાવવામાં પ્રભુને ખૂબ પરિશ્રમ થાય. એટલે એ પ્રકાર શ્રી મહાપ્રભુજીએ મોડિફાઈ કર્યું. કેવી રીતે મોડિફાઈ કર્યું કે શાસ્ત્રનો જે પ્રકાર છે એને સ્વીકાર્યો, એની મર્યાદા રાખી. વર્ષમાં એક વાર જેઠ સુદ પૂનમ સૂર્ય બરાબર તપતો હોય, બરાબર ગરમી પડતી હોય, ત્યારે એ દિવસે વૈદિક પદ્ધતિથી સુવર્ણ ધર્માનુવાદ જે વેદનું સ્તોત્ર છે એના પાઠ સાથે પ્રભુને શંખથી જલથી સ્નાન થાય. આ વૈદિક પ્રકાર છે. શંખમાં જલ ભરીને સ્નાન કરાવવાનો જે પ્રકાર છે એ વૈદિક પ્રકાર છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એનો સ્વીકાર કરીને એને આ રીતે સેવા પ્રણાલીમાં સ્થાન આપ્યું. હવે એને તામસમાંથી નિર્ગુણ કેવી રીતે કર્યું? તો આગલા દિવસે જલ ભરવામાં આવે. બોલો. સોરી વચ્ચે બોલું છું, પણ એ જ રીતે અમુક વાર એવું છે કે ઠાકોરે પણ આજ્ઞા કરી છે. જેમ હમણાં તમે કીધું શંખોદકની વાત કરી, તો દ્વિતીય ગૃહમાં બીજા ઘરની વાત કરીએ તો જે બ્રાહ્મણ છે એને પેલો જે ક્રમ હતો શંખોદક વાળો અને સામગ્રી રાજભોગ આજે પણ છે, આજે પણ વિદ્યમાન છે. આજે પણ છે. અને એનું પ્રમાણ વડોદરામાં જોવું હોય તો નરસિંહજીની પોળમાં નરસિંહજીના મંદિરે રાજભોગના દર્શન કરવા જજો. કારણ કે એમને ત્યાં સેવા પ્રકાર દ્વિતીય ગૃહની પરંપરા પ્રમાણે ચાલે છે. અને આજે પણ ત્યાં રાજભોગ આરતી પછી શંખોમાં જલ ભરીને ઠાકોરજી ઉપર ઉવારીને એ જલ જે દર્શન કરવા આવેલા વૈષ્ણવો હોય એમના ઉપર છાંટવામાં આવે છે. નાથદ્વારામાં વિઠ્ઠલનાથજીના ત્યાં પણ આ પ્રકાર આજે પણ ચાલુ છે. આ પ્રભુએ પોતે આજ્ઞા કરી. પોતે ઇવન આપની ત્યાં
કોઠાની ચટણી દ્વારકાધીશ પ્રભુ મથુરાધીશજી પધાર્યા. કોઠાની ચટણી. હા, એટલે પ્રભુની પોતાની આજ્ઞાથી પણ અમુક પ્રકારો આપણે ત્યાં સેવા ક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે આ ચેષ્ટા વિષય હવે એને તામસ સ્વરૂપ પ્રભુ શાત્યાચરણ કેવી રીતે આપ્યું? નંદરાયજી પોતાના પુત્રનો યુવરાજ તરીકે અભિષેક કરી રહ્યા છે. આ ભાવ આમાં શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરી હતી અને એટલા માટે જ યુવરાજ તરીકેનો અભિષેક થઈ રહ્યો છે તો શંખમાં જલ ભરીને અભિષેક થવો જોઈએ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે થવો જોઈએ. એટલા માટે વર્ણ ધર્માનુવાદ સ્તોત્ર સાથે શંખમાં જલ ભરીને પ્રભુનો અભિષેક થાય છે. આગલા દિવસે જલ ભરવામાં આવે છે, એનું અધિવાસન થાય છે. જલમાં શું શું પધરાવવાનું એની વિગતો શૃંગાર પ્રણાલીમાં સેવા પ્રણાલીમાં આપવામાં આવી છે. મોગરાની કલી, ખસના વાળા, અત્તર આ બધું એમાં પધરાવવામાં આવે છે. તુલસીની આ બધું પધરાવવામાં આવે છે. આખી રાત એ જલ ઠંડુ થાય અને બીજે દિવસે સવારે સત્યગૃહની શૃંગાર પ્રણાલીમાં લખ્યું છે તારા દેખાતા સ્નાન થવું જોઈએ. મતલબ બ્રહ્મ મુહૂર્તમાં. અત્યારે એક ક્રમ સચવાતો નથી ઘણા કારણોસર, એ વસ્તુ જુદી છે, પણ શૃંગાર પ્રણાલીમાં ઉલ્લેખ છે કે તારા દેખાતા સ્નાન થવું જોઈએ. અને મારા નાનપણમાં કલ્યાણજીના મંદિરમાં ના અભિષેકનો ક્રમ નિત્ય નથી થતો, શંખોદક થાય છે. શંખોદક એટલે શંખમાં જલ ભરીને પ્રભુ ઉપર ઓવારીને એ શંખોદક થી જલ ચીર. હા, એ આખો પ્રકાર અલગ છે. એ પ્રકાર અલગ છે. એ પણ છે તો વૈદિક પ્રકાર, પણ શ્રી મહાપ્રભુજીએ એને નિર્ગુણ સ્વરૂપ આપીને ભાવાત્મક બનાવી દીધો. એ પણ છે વૈદિક પ્રકાર. એટલે આપણે જયારે સ્નાન યાત્રાની વાત કરીએ તો એ આખી રાત ઠંડુ થયેલું જળ બીજે દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં શંખમાં ભરીને પ્રભુને ત્યાં સુધી આ સુવર્ણ ધર્માનુવાદ સ્તોત્રનો પાઠ ચાલે ત્યાં સુધી શંખથી સ્નાન થાય છે. અને એ સ્તોત્રનો પાઠ પૂરો થયા પછી શંખથી સ્નાન બંધ થઈ જાય અને પછી ચાલકો મારીને પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. એ ચાલકો મારીને એ સ્નાન છે એ વેદ ભક્તોના ભાવની છે. અને શંખના જલથી જે સ્નાન થાય છે એ નંદાલયના નંદરાયજીના ભાવની છે. ઘણી વાર મેં આ સત્સંગમાં નિવેદન કર્યું છે કે શૃંગાર પ્રણાલી અને કીર્તન પ્રણાલી આ બેનો સમન્વય કરીએ ને તો કોઈ પણ ઉત્સવની શું ભાવના છે, એનું શું સ્વરૂપ છે એ આપોઆપ સમજાઈ જાય. કીર્તન પ્રણાલી આપ જ્ઞાન યાત્રાના દિવસની જોશો તો શરૂઆતમાં જે કીર્તન છે અભિષેકના એનો ભાવ અલગ છે. અને પછી કરત ગોપાલ જમુના જલ ક્રીડા આ કીર્તન આવે છે. એટલે જે ઝાલકો મારીને સ્નાન કરાવવામાં આવે છે, કઢાથી સ્નાન કરાવવામાં આવે છે, એ પ્રકાર યમુનાજીમાં જલ વિહારનો છે. એટલે સ્નાન યાત્રામાં મૂળ વૈદિક ક્રમ છે. જો શીતલ જલથી સ્નાન કેવળ સ્નાન યાત્રાના દિવસથી થાય એવું નથી. શિકાર પ્રણાલીમાં ઉલ્લેખ આવે છે કે જે દિવસે રાજભોગમાં ચંદનની ચોલી ધરી હોય, જેને આપણી ભાષામાં ચંદનના વાઘા કહીએ છીએ, ચંદનની ચોલી ધરી હોય એ સંધ્યા આરતી પછી વળી થાય અને એ વળી થયા પછી બરાસ મેળવેલા શીતલ જલથી પ્રભુને સ્નાન થાય. રોહિણી નક્ષત્રમાં પણ એટલે જે આ કરીને રોહિણી નક્ષત્રમાં જ થતો હોય છે.
કારણ કે એ સમયે સૂર્ય ખૂબ જ તપતો હોય છે અને ગરમીનું પ્રમાણ વિશેષ હોય છે. એટલે ટિપ્પણીમાં પણ લખેલું આવે છે કે આજથી આ તારીખ સુધી વિશેષ શીતોપચાર પ્રભુને કરવા. એટલે આ જે સ્નાન યાત્રાનો ક્રમ છે એ મૂળ વૈદિક છે, વિષ્ણુ સ્વામી સંપ્રદાયની પરંપરામાંથી શ્રી મહાપ્રભુજીએ સ્વીકારેલો છે, પણ એને મોડિફાય કરીને એનું સ્વરૂપ પરિવર્તિત કરીને શ્રી મહાપ્રભુજીએ એને બ્રજલીલાથી સંબંધિત બનાવી દીધું અને એને અનુરૂપ અષ્ટસખાઓએ એ લીલાનું વર્ણન કરતા કીર્તનો પણ આપણને આપ્યા. આ રીતે ગંગા દશમીનો ઉત્સવ અને સ્નાન યાત્રાનો ઉત્સવ, આ બે વિશે જે કંઈક સમજાયું એ આપની આગળ નિવેદન કર્યું. સતીશ કાકા, બોલો પ્રભુ. હમણાં તમે વાત કરી ચંદનની, તો કોઈક વૈષ્ણવ ચંદનના આભરણ બનાવીને પણ સિદ્ધ કરતા હોય છે, પણ પૂર્વમાં આપણને સરકારશ્રી એની આજ્ઞા નથી આપી, તો એ થોડો ઉલ્લેખ કરી લો ને. આમાં એવું છે કે કદાચ એટલા માટે સમજાયું હતું કે સુકાઈ જાય, હા, વિખેરાઈ જાય એટલું જ નહીં, પછી એની શીતળતા રહેતી નથી અને એ થોડા ખરબચડા હોય એટલે શિયંગ ઉપર ચૂભે, ખૂંચે. અને એટલા માટે આપણે ત્યાં નૃત્ય ગૃહમાં ખાસ કરીને એવા ચંદનના બનેલા આભરણ, હા, ઉષ્ણકાળમાં મોતી અને છીપ, આ બેના આભરણ પ્રભુ અંગીકાર કરે છે. શૃંગાર પ્રણાલીમાં આપ જોશો તો પણ મોતીના જ આભરણોનો ઉલ્લેખ વિશેષ કરીને આવે છે. ચંદનની પેલી એને સૂકવીને ગોળીઓ બનાવીને થોડું ગુલાબ જલ કરીને ધરવા એમ ગુલાબ જળ કરીને ધરો તો એ મણકા ભીના થઈ જાય. અને ખબર નહીં ભાઈ, મને આ પ્રકાર ખબર નથી. પૂર્વમાં સતીશ કાકા સરકારશ્રી એ રીતે સમજાયું હતું કે ચંદન જયારે પ્રભુને સમર્પે છે તો એ પ્રભુના શ્રીઅંગ પર સમર્પાય છે, પણ એના આભરણ તરીકે નથી સમર્પણ. હા, અને બીજી વસ્તુ એ છે કે આપણે ત્યાં ચંદન શ્રીઅંગ ઉપર રોજ નથી સમર્પાતું. અક્ષય તૃતીયા એ 4 શ્રીહસ્ત, 2 ચરણારવિંદ અને વક્ષસ્તર, આટલા સ્થાન ઉપર ચંદનની ગોળી બનાવીને ધરવામાં આવે છે અને એના ઉપર તુલસી પત્ર લગાડવામાં આવે છે. રોજ ચંદન નથી ધરાતું. રોજ ચંદનની બરણી પ્રભુના પાસે રાજભોગમાં ધરવામાં આવે છે. એનો આખો ભાવ ફૂલના શૃંગાર ગૃહ સેવામાં ધરાય, કેમ ના ધરાય? જો વૈષ્ણવનો ભાવ હોય અને એટલી કુશળતાનું દાન પ્રભુએ કર્યું હોય, પોતાના પ્રભુના માપના સુંદર આભરણ ફૂલના કળીઓના સિદ્ધ કરી શકતા હોય, તો ના કેમ ધરાય? મને આવડતા નથી, મને આવડતા હોય તો ચોક્કસ ધરું મારા પ્રભુ. પ્રભુને સુખ થાય, પ્રસન્નતા થાય, એ કોઈ પણ ટેલ આપણે શા માટે જલ્દી કરી? ચાલો, એટલે શું વાત કરી રહ્યા હતા આપણે? ચંદનના આભરણ. હા, ચંદનની બરણી ધરવામાં આવે છે. ચંદનનો લેપ, પેસ્ટ, પલ્પ બનાવીને કટોરીમાં ભરીને એના ઉપર ગુલાબ જલથી ભીંજવેલું વસ્ત્ર ઢાંકીને ધરવામાં આવે છે. શિયંગ ઉપર રોજ ધરવામાં નથી આવતું. શિયંગ ઉપર ધરવાનો પ્રકાર જયારે આ ચંદનની ચોરી હોય ત્યારે હોય છે, એ સિવાય હોતો નથી. કારણ કે એ પરસ્પર ચંદન સમર્પવાનો નિકુંજની લીલાનો પ્રકાર છે.
પ્રભુના શિંગ ઉપર ચંદન રોજ સમજતા નથી. એ ભીતરની નિકુંજની લીલાનો પ્રકાર છે, એટલે એને ગુપ્ત રાખવામાં આવ્યો છે. ચંદનની બરણી પ્રભુના સન્મુખ ધરવામાં આવે છે. સતીશ કાકા, બરોબર. વાર્તા સાહિત્યની અંદર છે કે મહાપ્રભુજીના જે ગુરુજી હતા શિક્ષા ગુરુ, એમને શ્રીજીને નિત્ય એમને ચંદન ધરવાનો મનોરથ હતો, તો એમને પછી ત્યાં પેલા દક્ષિણમાં મોકલ્યા અને ગોપાલ સ્વામી અને હિમ ગોપાલ ને ત્યાં સેવા, હિમ ગોપાલ ને ત્યાં, હા, કે ત્યાં હવે નિત્ય ચંદન ધરજો, એ મારું સ્વરૂપ છે. જો અહીંયા પાછી વાત આવી, આપણે એને મર્યાદા માની. બરણી સૈયા મંદિરમાં પણ આવે છે, ગુલાબદાની આવે છે, એવી રીતે ચંદનની બરણી પણ આવે છે. આપણે એમ જેને વાતે એમ સમજી લઈએ છીએ કે આ તો મર્યાદાનું સ્વરૂપ છે, પણ એમને આ રીતે શ્રી ગોવર્ધનગઢને આજ્ઞા કરી છે કે અહીં રહીને ચંદન સમજજો, નિત્ય આ મારું સ્વરૂપ છે. બરાબર છે. એ રીતે આખો પ્રકાર ચંદનના અંગીકાર કરાવવાનો છે. હવે આપણી પાસે કેટલો સમય બચ્યો? 7 મિનિટ છે. 7 મિનિટ છે. ઓકે. તો હવે આપણે આગળ બીજા પ્રશ્નનો ક્રમ લઈએ. જેટલી ચર્ચા થાય એટલી ખરી. વ્યસન દશાને ધર્મ વિપ્રયોગ હવે સમજાયું નહીં મને, પછી જોવું પડશે મારે. જોઈને લખી લઈશ ને પછી આવતા સત્સંગમાં એની ચર્ચા કરીશું. હા, ગીતાબેન દાણીનો પ્રશ્ન છે, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા ભૂમિની પરિસ્થિતિ શું હતી? શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે પણ જે પરિસ્થિતિ સમગ્ર દેશની હતી એનું સ્પષ્ટ વર્ણન આપશીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કર્યું છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો શાસન વ્યવસ્થામાં પૂરેપૂરી અંધાધૂંધી, ક્યારે કોણ બાદશાહ છે ને ક્યારે કોણ સુલતાન છે ખબર જ ના પડે. લોકોના જાનમાલની કોઈ સલામતી નહીં. એકલ દોકલ પ્રવાસ કરવામાં લૂંટાઈ જવાનો અથવા લૂંટારુઓ દ્વારા મૃત્યુદંડ મળવાનો પણ પૂરેપૂરો સંભવ. એટલે સાવ અંધાધૂંધી ભરેલી પરિસ્થિતિમાં ધાર્મિક દ્રષ્ટિએ પણ જોઈએ તો કોઈની પાસે સાચું જ્ઞાન નથી. શાસ્ત્ર શું કહે છે એ સાચું કોઈ સમજાવવા તૈયાર નથી. જે શાસ્ત્રના પંડિતો કહેવાય છે એ પોતાના સ્વાર્થના અનુસાર શાસ્ત્રના અર્થઘટન કરીને ભોળી પ્રજાને ભરમાવે છે અને એમને છેતરીને પોતાનો સ્વાર્થ સાધે છે. આ પરિસ્થિતિ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે ભારતની હતી અને એનું વર્ણન આપે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચકલ ધર્મની એમ કરીને કૃષ્ણાશ્રય ગ્રંથના 6 શ્લોકોમાં બહુ સચોટ રીતે કર્યું છે. અને એ સમયની શા માટે કહ્યું? આજની પરિસ્થિતિ એના કરતા કઈ જુદી નથી, ઉલટી બગડી છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એ એકમાત્ર બચવાનો ઉપાય આપ્યો છે. કૃષ્ણ એવ ગતિર્મમ, એને જ પકડીને એના એ જ માર્ગ ઉપર ચાલીને એનું જ અનુસરણ કરવામાં જ કેવળ કલ્યાણ છે. કારણ કે આપસી બીજે પણ ક્યાં ઠેકાણે આજ્ઞા કરે છે, કલુ ભક્ત્યાદિ માર્ગા દુસ્સાધ્યા
ભક્તિ મેં એમાંથી જે ભક્તિ માર્ગ સરળ છે એ પણ દુસાધ્ય થઈ ગયો છે કલિયુગમાં. કે શ્રી મહાપ્રભુજીએ પૃથક શરણ માર્ગનો ઉપદેશ કર્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય પહેલાની ને પ્રાગટ્ય સમયની પણ દેશની જે પરિસ્થિતિ બધા જ ક્ષેત્રોમાં, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, બધા જ ક્ષેત્રોમાં અંધાધૂંધી ભરેલી સર્વત્ર ગેરમાન્યતાઓ, ખોટી માન્યતાઓ, ભ્રમના જાળા, શાસ્ત્રોના ખોટા અર્થઘટન. આ 3 મિનિટ જ બાકી રહી. ભલે આ બધું ફેલાયેલું આ જયારે શ્રી મહાપ્રભુજીએ જોયું ત્યારે આપણે એમાંથી પ્રજાને સાચો માર્ગ બતાવવા માટે જે ઉપક્રમ કર્યો, જે પરિશ્રમ કર્યો, એ તો બધું આપણને ખબર જ છે. એની વિશેષ ચર્ચા પ્રભુ કરાવશે તો આવતા અઠવાડિયે કરીશું. કારણ કે એના પછીનો જે પ્રશ્ન છે કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગમાં કઈ મહત્વની ક્રાંતિ લાવ્યા, એટલે એનો સંબંધ આની સાથે પણ છે. એટલે આવતા અઠવાડિયે ચર્ચા કરીશું. હવે આપણે આશ્રય પદ લઈ અને સત્સંગનું સમાપન કરીશું. આજે બહુ ટાઈમ પછી ઘરના 100 વૈષ્ણવો છે. હા, પણ આપણે 93 લખાય છે. હા ભલે. જણૈન ચરણ કેરો ભરોસો, જણૈન ચરણ કેરો શિવન કહે ચંદ ચટા વિના, સબ જગ માજે અંધેરો ભરોસો, જણૈન ચરણ કેરો સાધન ગોરે નૈયા કદી મેં જાસોત નિદેલો સૂર્ય કા